આમ આદમી પાર્ટીએ શરૂઆતના સમયમાં કોર્પોરેટ કંપનીની માફક પોતાનો વ્યાપ વધારવાની કોશિશ કરી, વચનો આપ્યા, લોકોને લાગ્યું ખરેખર સાચા વચનો હશે. અમુક એજન્સીઓના માધ્યમથી ટેકનોલોજીનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાનું ફંડ બહારથી ક્યાંથી લાવતા એ ખબર નથી. વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. પ્રમાણિક અને સારા ઈમાનદાર લોકો આમ આદમી પાર્ટી સાથે એક પછી એક છેડો ફાડી રહ્યા છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જડબાતોડ જવાબ આપ્યો છે. પંજાબની જનતાને છેતરવામાં એક વખત સફળ થયા. પંજાબમાં માત્ર ધારાસભ્યને ટૂંક સમયની અંદર મંત્રીઓ પણ રાજીનામા આપવાના છે. કોઈ ચહેરો લોકોની વચ્ચે ચમકતો થાય એ ઉપરના નેતાઓને બિલકુલ ગમતી વાત નથી. અમુક જે મોટા ગજાના નેતાઓ છે એના ખિસ્સા હાલ ભરાઈ રહ્યા છે. માટે અત્યારે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. ટૂંક સમયની અંદર જેવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે, ભયંકર ખરાબ રિઝલ્ટ આમ આદમી પાર્ટીનું આવશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ, દેશની રાજનીતિમાં ભૂકંપ બરાબરના સમાચાર કે આમ આદમી પાર્ટીને એક સાથે 7 ઝટકા. રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક, અશોક મિત્તલ ભાજપમાં જોડાશે. હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ પણ જોડાશે ભાજપમાં. તો સાંસદ રાજેશ ગુપ્તા, વિક્રમજીતસિંહ સાહીની પણ જોડાશે ભાજપમાં. સંદીપ પાઠક ગુજરાતમાં આપના પ્રભારી હતા તો સાથે જ 7 નેતાઓ અલવિદા કરી અને આમ આદમી પાર્ટીને રામ રામ કર્યા છે. આ 7 ચહેરાઓમાંના સૌથી ચર્ચિત ચહેરા રાઘવ ચડ્ડા કે જેઓએ આમ આદમી પાર્ટીને અલવિદા કરી છે અને એની સાથે બીજા 7 રાજ્યસભાના સાંસદે આમ આદમી પાર્ટીને રામ રામ કરી દીધા છે. આ એવા ચહેરાઓ હતા કે જેના થકી એ અરવિંદ કેજરીવાલ છે તે દિલ્હીમાં સત્તામાં આવ્યા હતા. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની હતી. રાઘવ ચડ્ડા કે જેઓએ અન્ના હઝારે આંદોલનથી ચર્ચામાં આવેલા અને અરવિંદ કેજરીવાલની આસપાસ રહેલો આ ચહેરો હવે આમ આદમી પાર્ટીને અલવિદા કરી ચૂક્યો છે. આ રાષ્ટ્રીય સ્તરના સૌથી મોટા રાજકીય સમાચાર કહી શકાય કે એક સાથે રાજ્યસભાના 7 જેટલા એ સાંસદોએ આમ આદમી પાર્ટીને અલવિદા કરી છે. ન માત્ર એ રાજકીય રીતના પણ દેશની રાજકીય હલચલોની અંદર પણ આની મોટી અસર છે તે જોવા મળી શકે છે. આપણી સાથે વાતચીત કરવા માટે પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજુ કરપડા આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. રાજુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. રાજુભાઈ, એક સાથે આમ આદમી પાર્ટીના 7 જેટલા રાજ્યસભાના સાંસદોના રાજીનામા. આમ તો રાજ્યસભાના સાંસદોને કોઈ આમ પબ્લિક નથી છૂટતી હોતી. એ પાર્ટીની વિચારધારાથી તેમને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવતા હોય છે. આ જે પરિસ્થિતિ છે આ કેવડું મોટું ભંગાણ કહી શકાય? મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી હતી એ વાત હવે કરવી કોઈ નવાઈની વાત નથી. એ ભૂતકાળ બની રહી છે. આમ આદમી પાર્ટીએ શરૂઆતના સમયમાં કોર્પોરેટ કંપનીની માફક પોતાનો વ્યાપ વધારવાની કોશિશ કરી. ખૂબ સારા વચનો આપ્યા, લોકોને લાગ્યું ખરેખર સાચા વચનો હશે. આવું સમજી સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંય ને ક્યાંય અમુક એજન્સીઓના માધ્યમથી ટેકનોલોજીનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાનું ફંડ બહારથી ક્યાંથી લાવતા એ ખબર નથી, પરંતુ કરોડો રૂપિયાનું ફંડ લાવી અને દેશની, ગુજરાતની અને દિલ્હીની જનતાને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા. એક વખત એ વાત માનવી પડે. પણ અમુક સમય જતા પ્રમાણિક લોકો જે આમ આદમી પાર્ટીના નેતાઓની અને આમ આદમી પાર્ટીની જે બતાવવામાં આવતી વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, એવા લોકો એક પછી એક આમ આદમી પાર્ટીની વરવી વાસ્તવિકતા સામે આવી એટલે પાર્ટી છોડી રહ્યા હતા. એવામાં આજે જે સમાચાર મળ્યા છે તો મને એવું લાગે છે જ્યારથી આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ, દિલ્હીમાં સરકાર બની, ત્યારથી પ્રમાણિક અને સારા ઈમાનદાર લોકો આમ આદમી પાર્ટી સાથે એક પછી એક છેડો ફાડી રહ્યા છે.
રાષ્ટ્રીય નેતા તરીકે જેને દેશની જનતા જોઈ રહી હતી એવા પણ નેતાઓએ ભૂતકાળમાં આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. એટલે કે આમ આદમી પાર્ટીની જે ખરેખર હાથીના દાંતની માફક પબ્લિકની વચ્ચે બતાવવાની વાત પણ અલગ છે અને અંદરની વાત પણ અલગ છે. ખરેખર દિલ્હીની જનતાએ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જડબાતોડ જવાબ આપ્યો છે. એની કથની કરણીમાં જે તફાવત હતો એ દિલ્હીની જનતાએ સાફ કરી દીધો છે. પંજાબની જનતાને છેતરવામાં એક વખત સફળ થયા. હાલની સ્થિતિ એવી છે કે પંજાબની અંદર જો ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટીના 2 આંકડામાં ધારાસભ્ય આવી શકે નહીં. આવી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે આ જેટલા 7 જેટલા સાંસદોએ રાજીનામા આપ્યા, અત્યારે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે પંજાબ સરકારના એ મોટા ભાગના એ ધારાસભ્યો છે એ પણ સરકારથી નાખુશ છે, એ પણ એ પાર્ટી છોડી શકે છે. તો શું એ હવે માત્ર આમ આદમી પાર્ટી એક પાર્ટી રહી જશે, ક્યાંય પણ આની સરકાર નહીં રહે એવું અત્યારનું અનુમાન છે તે અત્યારે રાજકીય પંડિતો લગાવી રહ્યા છે? પંજાબમાં મારા જ્યાં સુધી સંપર્કો અને સંબંધો છે, મારે લગભગ અઠવાડિયે 2-3 વખત વાત થાય છે, તો પંજાબમાં આમ આદમી પાર્ટી સાથે જે પહેલા જોડાયેલા હતા, હાલ આમ આદમી પાર્ટી છોડી હોય એવા ઘણા બધા લોકો સાથેના સંબંધો છે. પંજાબમાં માત્ર ધારાસભ્યને ટૂંક સમયની અંદર મંત્રીઓ પણ રાજીનામા આપવાના છે. આવી ઘણી બધી વાતો ત્યાંથી મને જાણવા મળી છે અને હું પહેલા પણ કહ્યું, હજુ પણ કહું છું કે આમ આદમી પાર્ટી એક ભૂતકાળ બની રહી છે. અચ્છા, એક બાજુ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતના દિગ્ગજ નેતાઓ પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે. શું હવે આમ આદમી પાર્ટી એ તમે જ્યારે હતા અને અત્યારે હવેનો જે સમય છે એ શું આમ આદમી પાર્ટીની જે અંદરોઅંદરની લડાઈ કે પછી એ પાર્ટી જે વાત કરી રહી છે એ પાર્ટીમાં લોકોને જ્યારે જોડવામાં આવ્યા ત્યારે જે કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું એનાથી ઉલટું ચાલી રહ્યું છે, એના કારણે પાર્ટી છોડતા હોય? દરેક લોકો જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીની જે વિચારધારા ખરેખર આજે જેમ સામાન્ય લોકો એનાથી ભ્રમિત થયા છે, જ્યારે પણ અહીંયા સભાઓ હોય, રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી જ્યારે વાતો કરતા હોય ત્યારે એક વાત અલગ પ્રકારની કરી લોકોને અને જે સામાજિક આગેવાનો છે કે રાજકીય નેતાઓ છે એને આકર્ષવાના પ્રયત્ન થતા હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે આજે જે થયું દિલ્હીમાં, એક સાથે 7 જેટલા સાંસદોએ રાજીનામા આપ્યા. એમાં સૌથી મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ જેને સંપૂર્ણ સંગઠનની જવાબદારી જેના પર હતી એવા ડોક્ટર અહીંયા પૂર્વ રહેલા મહામંત્રી, ગુજરાતમાં પ્રદેશ પ્રભારી તરીકે પણ જેને ગુજરાતમાં કામ કર્યું છે, સંદીપ પાઠકજીએ પણ રાજીનામું આપ્યું. યુવા ચહેરો, લોકપ્રિય ચહેરો રાઘવ ચડ્ડાજીને બોલતા બંધ કરવાનું કામ કોઈએ કર્યું હોય સંસદમાં, એ પણ આમ આદમી પાર્ટી હતી. આમ આદમી પાર્ટીમાં ટાટિયા ખેંચની રાજનીતિ ચરમસીમાએ પહોંચેલી છે. રાષ્ટ્રીય નેતાઓની વચ્ચે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોઈ ચહેરો લોકોની વચ્ચે ચમકતો થાય એ ઉપરના નેતાઓને બિલકુલ ગમતી વાત નથી. ગુજરાતમાં પણ મેં જ્યારે રાજીનામું આપ્યું ત્યારે આ મુદ્દો આગળ કરીને રાજીનામું આપેલું કે ઘણા બધા નેતાઓના પેટમાં તેલ રેડાય છે. સાથે બીજી એ વાત પણ કરું કે અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમુક જે મોટા ગજાના નેતાઓ છે એના ખિસ્સા હાલ ભરાઈ રહ્યા છે. માટે અત્યારે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. ટૂંક સમયની અંદર જેવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે, ભયંકર ખરાબ રિઝલ્ટ આમ આદમી પાર્ટીનું આવશે અને ત્યાર પછી મોટા ભાગના નેતાઓ આજે ભાજપના સંપર્કમાં પણ છે. આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે યા તો આમ આદમી પાર્ટી છોડી કોઈ અન્ય રસ્તો અપનાવશે. રાજુભાઈ, છેલ્લો સવાલ, આગામી દિવસોની અંદર અત્યારે જે રીતની અત્યારે સમાચારો એક બાદ એક આવી રહ્યા છે, જે રીતનું રાજુ કરપડા સાથે થયું એ જ રીતનું શું રાઘવ ચડ્ડા સાથે થયું હોઈ શકે? તમે જે વાત કરી કે ભાઈ કોઈ એક વ્યક્તિ એ પાર્ટીથી મોટો થતો જાય એટલે પાર્ટી તેને સાઇડલાઇન કરવાનું વિચારે. રાઘવ ચડ્ડા જ્યારે સાંસદમાં જોરશોરથી અવાજ ઉઠાવી રહ્યા હતા, યુવાનોમાં લોકપ્રિય બની રહ્યા હતા, રાઘવ ચડ્ડાની એક અલગથી પર્સનાલિટી ઊભી થઈ રહી હતી, એ જ વખતે રાઘવ ચડ્ડાને સાંસદમાં બોલતા બંધ કરવાનું પાપ કોને કર્યું? તો આમ આદમી પાર્ટીએ કર્યું. શા માટે?
રાઘવ ચડ્ડા મોટા બની રહ્યા હતા. એટલે આમ આદમી પાર્ટીમાં મોટા કોઈને ન બનવા દેવા આ સ્વાભાવિક છે. આમ આદમી પાર્ટીની પરંપરા રહી છે અને એ જ પરંપરાના કારણે આમ આદમી પાર્ટી તૂટી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.